નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાંથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે। કહી શકાય કે આ નરાધમો નાની બાળકીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવે છે। તો રાજકોટમાં ફરી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। જો કે મિત્રો, રાજકોટમાં માતા પિતા માટે લલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર સ્કૂલ વાનમાં ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે મિત્રો, માલવીયા નગર પોલીસે 35 વર્ષીય રમેશ ખરાની ધરપકડ કરી છે। તો 14 વર્ષીય સગીરા એકાદ વર્ષથી આરોપીને સ્કૂલ વાનમાં જતી હતી। તો મિત્રો, પોલીસે દુષ્કર્મ પોક્સો છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે। આટલું જ નહીં, આ સ્કૂલ વાન ચાલક ફોન નંબર મેળવી સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો। તો 2 દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક આવાવરૂ જગ્યા વિસ્તારમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે મિત્રો, રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આરોપીને 12 વર્ષની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે। પોતાની દીકરીની ઉંમરની વિદ્યાર્થીની પર સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ આચર્યું છે। તો 35 વર્ષના આરોપીએ 12 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે। જોકે મિત્રો, ગત મહિને રાજકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ઘટના સામે આવી હતી। ત્યારે રાજકોટમાં આટકોટના કાનપુરમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલ દુષ્કર્મ કેસમાં રાજકોટ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। આ મામલે રાજકોટ કોર્ટ નરાધમને ફાંસીની સજા ફટકારી છે। તો 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે 11 દિવસની ચાર્જશીટ અગાઉ રજૂ કરી હતી, જેમાં કોર્ટે આરોપીને ફાંસીની સજાની જાહેરાત કરી છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।